श्रीमद जयसिंह बापा कैसेट नंबर 162 गोधमजी तारीख 27/7/1980। समाधि એટલે ઓટોમેટિક પહેલો સમાધિ નથી. એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો બધું અને તારું હે પ્રભુ હું તારા શરણે છું, તું વિશ્વનો ગણે છે. આ થાર એ નિસંતાયથી હોય. જો પાંડવોના વિભક્તિથી ન પાંડવી પૃથ્વી કરવાનો પ્રતિજ્ઞા ભીષ્મ પિતામહ લીધી ત્યાં અર્જુનને તો ગદગદા ડૂબી ગયેલા. ભગવાન તો અર્જુન આ તમારો ન્યાય છે. આ કાલે તો ન પણ પૃથ્વી કરવાનું ભીષ્મ પિતામહ વ્રત લીધું છે, વરદાન આલવાના. ન પણ પૃથ્વી કરવાની અને અભયદાન જે ભૌમતી ને અખંડ સમાધિ વચ્ચેનું વ્રત આલવાના. આ કાલે થવાનું છે અને તમે હું ઘોષો પડ્યા પછી કેવી રીતે તમે મને કે તમને સમજ લાગતી. ત્રણ લોકનો નાશ તમે છો, બધાના ધણી તમે છો, સ્વીકાર્યું તમે છે, ચિંતા તમે ને અને ચિંતા કે તમે ચિંતા કરો એટલે બધું ભગવાન ખાતી ના યાદ કરતા મેં થાવ તો હું વગર કઈ તમાશા જોયો પણ તમે નથી તમારા કરવું પડશે. એમ તમારું અજ્ઞાન નું હું છે. આ રોગ જોઈ નાખો, જીવ તો મરી ગયો, જીવ તો મરી જાય. આ કૃપાળ દેવનું વાક્ય હરી હરી નું સંભાળે પણ જીવ પોતા અરે આપણા કોઈ કરેલું હોય તો કરે, રાજા હોય કરે, ઇન્દ્ર હોય કરે, એને કોઈ પુણ્યશાળાઓ. આપણે તો પેલા દાખલા વાળી વાત છે તો ગુંજા આ સીડીમાં કરવા એવું કર્યું છે કોઈ કરે ને ધનભાઈ ભગવાન નથી મ્યામારી થાય. આ અમે વર્ષમાં બેઠા છીએ. બાળજી નું યોગ બનશે. પેલા તો રોટલો ખાવા નતું, અત્યારે રોટલા ખાય છે બધા ફરીએ છે સંગીત જો ભગવાન ખોટું છે ના. આ જે પર્વ એ અનુયોગ બનશે. એ પુરુષ ને ખોળે બેઠા તો આપણે ચિંતા કરનાર એ છે અને એ બધા છે તો તમે અમે બધા સદગુરુ ભગવાન ગણિત હોય અને ચિંતા રહે. આપણે છોકરી કુંવારી હોય એના મા બાપ ને હોદ કરવું પડે. તમારા હક પણ શું કરવું, કોનું ઠેકોનું શું કરવું, આ બધી ચિંતા છે. દીકરી પેણા છે પછી એ નામ કરી કે ને કે મારા હગાઈ કરી છે. હે પેણા છે એ વાત ઉપસ્થિત થાય છે કારણ કે તમારે ત્રણ લોકના નાથ ભગવાનના હાથી આ જીવને શિવના હાથી લગ્ન કરી લો તો બધી જંજાળ છૂટી જાય. આ તો રોગ છે. આ તમે શું માનો છો? આ તો પૂર્વક્રમ થપાના કોઠલા ખંડિત છે. નવ દવાર નરકે ભર્યો અંદર વિષ્ટા ખોન ચેતન ને છોડી અને સોબરામાં હું છૂટવાનું. આ તો પરબ્રહ્મ છે. અરે તારો અમર લોક છે. અનાહારી તું જીવ છે, તું ભગવાન નો છે. ભગવાન ને ફળ થઈ જા. અરે ભગવાન ને ભગવાન નું અર્પણ કરે. અરે તમને ભગવાન કઈ ખારો માર જોઈ લે. આ પૂર્વક્રમ વાળા જીવતા બધા તારા આજુબાજુ છે પણ તું આજે નમ્ર થઈ જા. તું ભગવાન ને ફળ થઈ જા. ભગવાન આપણો સપો છે. અરે ભગવાન નથી, ભગવાન નથી તો આ બધામાં પવિત્ર વસ્તુ એટલી જ છે. એ છે એટલે આપણે કેટલા દેવ ભ્રાતાંથી ન કે મળે એ ન હોય તો ભરાય એવું સાબિત છે. પુત્ર પરિવાર ભેળ બળદ દીકરો દીકરી અસ્ત્રી પુરુષ જે છે એ બધામાં જે દેવ પેલું છે. એ દેવ છોડી જાય તમારે ઘર નહીં એને દૂધ ભાગવાનું નોન હળગાવી જેવું પડે. બીક લાગે, ભય લાગે, ભય ઉત્પન્ન થાય. આ છે કે અજ્ઞાન નું રસોડું છે. ગમે વાત સ્વાથી પડેલું છે અને મારો દેવ છે નબળો છે સૂર્ય જેવું જ્ઞાને ભણ ઉદો પડે ભીતર અખંડ જ્યોતિ નહીં કાશમાં દેવ વિકાસ વિકાસ સચ્ચિત આનંદ આપણું સ્વરૂપ મગ્ન થઈ ગયો ને ભગવાન નો બદનાથજી સ્વરૂપ મય થઈ જાય. પરની ઈચ્છા કરે અરે કરે તું આ લોકની આ વિષયોનો વિશ્વ બે પવન થયેલા જીવોને આમ તું બધું કરે. તું ત્રણ લોકનો નાથ અમૃત નું ફોન કરીને અમરખ્યાથી તું તો રેણી કેણી સ્થિતિ ગુણ ભાવ સ્થિતિ સંભાળ. તું આત્મા નથી અને તું ભગવાન નો નથી. તને આટલી આટલી વાત છે તું ભગવાન નો નથી
તને તું જુએ છે કે વૃત્તિ એ કરે પાણીનું, પવનનો, ધરતીની, તત્વોનો, દેહીનો, સક્ષી નથી, બોલાય નથી, સંભળાય નથી, હેડાય નથી. આવો દાતા અંદાજના કણી બનાવે, દૂધ એ બનાવે, ધરતી છે, સૂર્યપ્રકાશ, પવન વાયા જોડે હે. આ પૃથ્વીનો માલિક આગળ ગયા તો આપણી વાણીનો વિષય નથી. ભગવાનને તું વિહારે અને ભગવાનની ભક્તિ વિહારે તો તને મનુષ્ય છે. ભગવાનની ભક્તિઓ એનામાં એક ફૂલની પોખી જેટલો અહંકાર ન હોય. એને ફક્ત એટલું હોય કઈ એને ભગવાનમાં જવું છે, ભગવાન સ્વરૂપમાં મળવું છે, એવા સત્ક્રમથી ન શું કહે. કોઈ એમ કે હરિચંદ્ર તારા અહંકાર તો પણ એ હેડો તો સતમાં સ્થિર રહેવાનું. તાર મીરાના અહંકાર તો પણ હેડો તો સત સ્વરૂપમાં સ્થિર રહેવાનું. અડોલ સ્થિર. કોઈ કે શ્રીમદ રાજચંદ્ર તારા ઘેર્યા પાડું પર એ ચંદ્ર્યા તો એ સ્વરૂપમાં સ્થિર રહેવાનું. એ અહંકાર તો છે પણ પાયા કરવાનું પરમાત્મા સ્વરૂપ. પરની ઈચ્છા ન કરવાનું. સર્વ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. આ ગંગા સતીની બરોબર તમે વાતો કરો. મીરાબાઈનું, તોરલનું, જેસરનું, લાખાનું, જોયણનું, લીલમનું, કર્મોબાઈનું, ડારલબાઈનું, રામદેવનું, વિરમદેવ. અરે વિરમદેવ અને રામદેવ હતા પણ એને કે નેત્રદેવ હતો અને અત્યારે તમારો રડો ફાટી ગયો. નેત્રદેવ ને એટલા પડકાર કર્યા છે, રામદેવ આટલા પડકાર કર્યા છે. જો હોય તો રામદેવ ના પડકાર છે, રવાપી ના. તારે નેત્રદેવ ગુરુ નથી માને તે ખાહડું માટે ચાલ કોઈ દર્શન કરો કે નેત્રદેવ ના માથા ખાહડું મેળવ્યું નો માના ગુરુ. આટલા સમજકારી, આટલા તેજસ્વી, જો જીબાજીને લીલુડા ઘાસ જે વજયસિંહ રાજા પરસો માંગ્યો છો શેઠોના ગોળા બનાવી અને નમણ ઘાસ નો રણાસણોની સંધિ ખાધી છે. આ સમજકારો રામદેવ ના છે. પણ આ રામદેવ ના ઘેર નેત્રદેવ હતો એ વાત કે રામદેવ કી મને ગાતો નથી આવતું જે ભજન કર્યું. રામદેવ ગુરુ થી ઘણો ભાવ રાખો, માનવાનો નેત્રદેવ વાત નહીં. કરોડો કુંજ આથી ભર્યા હું એટલો ધન ગંગાજી પણ ન આવે મારા ગુરુ ને તો આવું પરમણ આવે છે કે વાત નહીં. એ વાત ઘટ પડી ગઈ. એના ગુરુ નું હું નામ રામદેવ ના ગુરુ નામ બાળનાથ. આ તા તમે આથી ભાવ કરો ને તમારું કલ્યાણ થાય. પેલા લક્ષ્મી નો અવતાર હતો. આ ક્યાંનો? નેત્ર નો. આ ઠંગ વકો હતો. રામદેવ ના શરણ લીધા છે. આ ઠંગ સીધો થઈ જશે. રૂપ આવ્યું છે, રૂપ આવ્યું છે છતાં રામદેવ ને નથી માનતો. અને અત્યારે એની સમાધિ છે પહાડ રામદેવ ના હામી. તે ખાડું માથા મેળવ્યું છે. એ તમને જો બાટીએ જીતા એવા ખીલાતા તો ઘટમાં કોઈ કોઈ જાતે રહ્યો છે. રામદેવ કહ્યું હતું કે બધા પણ જોધપુર રાજા છે વજયસિંહ રાજા કઈ તમે ન જતા. એટલે આ ખીલાતો હતા પણ જબરા હતા. એમાં ખીલાતા પણ ગોડા જેવા ખીલા નતા. રામદેવ ને પેણાવા વિરમદેવ ઘણી અટ કરી છે. અરે રામદેવ અરજીબાજી ને પેણાવા રામદેવ પેણાવે પેણા બાકી અરજી કર્યું ગાયો ચોકવા કરી શકે. પેલા કીધું કે જો હું આ ઝઘડો ઉભો કરું તો મારે ઘેણો જોઈ, દાગીના જોઈ, કડીલો માગે તો કે હું તારો હોડીલો થઈને આવું, તારો મણિયારી થઈને આવું, બધું તને ઘેર પૂરું. પણ જો તું કર્યું પછી હાથો હજુ વાક્ય કરી શકે અરજીબાજી કે નેની મારી ભણેજો, હરકી મારી બુનો, મોટી મારી માતાઓ હું લગ્ન કથાથી કરું. રામદેવ આ વાક્ય જે છેલ્લું ને નાભીનું નવી નાયું તો તે કોઠામાં નામા ભાવ ને ની મારી ભણેજો, મોટી મારી બુનો, અરે હરકી મારી બુનો, મોટી મારી માતાઓ હું લગ્ન કથાથી કરું. રામદેવ એ વાક્ય છે પછી પૂરું થઈ જાય છે. આવો જ તો પાછો જીબાથી એ જીબાથી ને સુકા સેલ થાય. એને એમ કહ્યું કે તું બધા જો પણ જોધપુર નો રાજા વજયસિંહ ઢીલો છે એ નહીં તું ન જતો. એટલે આ રામદેવ અજીબાથી નીકળી જવાનું.
તે જા તો હરાય જા પછી હોય તો ખવડાવી પીવડાવી પછી બિહારા પછી શેઠોના નવ ગોળા બનાયા હવા હવા મંડળો અને સંધિ જોડાણા કરવાનું અને નંબર ઘાસ મેલાવ્યું આગળ કે જો હવારમાં આ ગોળાથી આ ઘાસ નહીં હોય ને આ સંધિ નહીં હોય તો અવરી કોઈ એપ્રિલમાં ને કાઢો આ બધે દીકરા લાગે આમ પછી હોબળ્યા પેલા પાછા જેનું કહ્યું નતું માન્યું એ પછી હોબળ્યા એમ તમે હોકડા પડ્યા ઉકળ્યો એના કરતા હવે આમ ગમે જો મરી જાઓ ને પીલાઈ જાઓ ને આ તો રોગ છે આ તો પુણ્ય ઉદય તો બે ગઈ ના સપનું છે પછી વધે છે અરે આવા હોય છે કે અમદાવાદી રાજા સિંહ પાસાન માગોજી મને તો ગાતું નથી આવતું કે અમદાવાદી તારે પિતાને અમે ગાતર હૃદય કેમ લાગુ સત્તમ પિતાને અમે ઘોડાનો ભાવ અમે રાજા વૈજયસિંહ પ્રતામાં નવ શેઠના ઘોડા બનાવ્યા છે અને હવા મંડળો આની સંધિ મેલી છે કે નહીં ખાય તો આમાં આવડી ગયો મોઢે ટેકાવાની પછી હાસામની આજ્ઞા કરી એ પાછા રામદેવ પ્રખ્યાત એટલે તમે અમે બધા હવેના નિયમ જો રખડી ખાતા નથી અરે ભગવાનનું શરણ છોડી દીધું ભૂતોમાં રખે ભગવાનના વાક્યને ઓળંગી અને ભવ સુધીમાં આ સ્થિતિમાં જીવનું કોણ ભગવાન સિવાય તો જીવનું કોઈ નથી જીવા ભગવાનનો છે ભગવાન હાય છે તમને બધો મોખો આવે છે જો અત્યારે તમે જીવનનું પરિવર્તન કરો તો થઈ જાય ભક્તિ એ ખાવા ખવડાવવાનો માર્ગ નથી જીવનનું પરિવર્તન કરવાનો માર્ગ કદાગ્રહ મતાગ્રહ સત્સંગ જે ક્રોધ ઈર્ષ્યા જે વેર નિશંકા મમતા અને ઉપાય ફેંકી દો જેમ ખેતી હોય તો નેડામાં કાઢી નાખે છે જેમ દાગીના પર મેલ વળ્યો હોય તો હોવન ખાર નાખીને ધોઈ નાખે છે જો બલક થઈ જાય છે લુગડાના ડાઘ પડ્યો હોય તો હાબું ચોખ્ખું પાણી લઈને ધોઈ નાખે છે એમ તમારા જીવનમાં જે આવા કંટાળ ભૂમિના અનાધિકારના કુસંસ્કાર હોય એ ઉપાડીને ફેંકી દો તમે નીવડા ભગવાનને પછી અને ભગવાનનો અંત લો ભગવાનને ફળ દઈ દો આ વિશ્વ ભગવાનનું છે તમારે ન માનવું હોય ન માનતા અને માનવું હોય તો માનશું પણ આ બધું છે ભગવાનનું ધણી ભગવાનને રાખી અને જો તમે દાસ ભાવ કર્યો હો તો તમને બંધ નહીં પડે તમે મહેમાન રહો તમે એમ જાણતા હો કે આ બધું તમે વસાયું તો ઠીક તમારા માર્ગથી બન્યું છે પણ વસાવનાર સર્વજ્ઞ ભગવાન તમે એના દાસ થો એના શરણે થો એનું અર્પણ કરીને પછી રહો જેમ શેડું તમારે ઘેર છે અને વહીવટ કરે છે તો જો વહીવટમાં શબ્દ એ બધું 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 10 વર્ષ કરે છે પણ વચ્ચે છૂટી જાય તમારો લે આલે મેલા આપણું કે બીજું બધું કે પણ ધરતીના વખતના આગ્રહને મૂકે છે કે ભાઈ તમારું તમે સંભાળો આ પેલી ફરવાની વસ્તુ તમારી સત્તા તમે બધા ભગવાનના લીલા 2 દિનના મહેમાન છો જે બે વાહુવડા છો જે કુટુંબમાં રહો છો એ કુટુંબમાં સર્વથી મિત્રતા કરો અભિમાન હળગાઈ દો બધા તમે કરણ કારણ થઈ દો જાત કહો અમરાપુરનું જાત થયું કે તમારો અભિમાન વસવાની કાઢી નાખી અને આત્મા છે એ આત્મામાં રહો ભગવાનનું જાત કહેવાય ભગવાન અમરનું દેવાનું જાત થાય એ વિજય મેળવે એના પાહ ભગવાન રહે અને ભગવાનની ભક્તિ રહે એનું કોણ એવું કરે એ તરણ થાય આપણે બાજુની હતા એ તરણ થાય જાત આજે તમે વેચીએ એ બધા એ પુરુષની થયા નથી જેવું છે એવું છે તો બધામાં પીવાનું યોગ પડશે હજી મારી ગુજરાત નથી ને આ વાક્યો જે બોલે છે એ પીઓનો વાક્યો આપણે ભરેલો છે હજી કોઈ આપણને જ્ઞાન નથી થયું પણ આત્મા ઓછો તો બધા દેવ છો આ દેહ નો ભાવ છે એ રોગ જોઈ નાખે છૂટે દેહાત જાતો નહીં કરતા તું ગ્રહણ નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મરણ એ જ ધર્મથી મોક્ષ છે તું તો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાદ સ્વરૂપ કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહેલી ભાવમાં હયો કરતા છો
ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના મટી ગયા તે અનુભવી ગુરુદેવ. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેના મટી ગયા તે અનુભવી ગુરુદેવ. આ શાસ્ત્રો પ્રમાણ છે. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં બોલ પરમ પુરુષ તેને કહો સરળ રીતે. આ બધામાં હું નથી હું કહું આત્મા છું. આત્મા નથી. તમે આત્મા નથી. એક ફેરે તમે છૂટો તમે આત્મા છો અને આ છે બધું ભગવાન. તમે ક્રમથી પકડો. ક્રમની સત્તા આપણા પર ચલવી છે એટલે કે તમે આત્મા છો ભગવાન ના છો અને ભગવાનનું ભગવાનને અર્પણ કરતા આવડે તો તમે હોય દાસ થવાય છે. ગમે એવું છે ને ગમે શું થવાનું તો બધું ભગવાનને અર્પણ કરો. વર્તમાન સુધારો. ભૂતકાળની ચિંતા છોડો. થઈ ગયું અને ભવિષ્યકાળે જે થવું હોય થાય. વર્તમાનના ભાવ શુદ્ધ રાખો તો તમને જીવનમાં શાંતિ છે. તો ભગવાન ભજી ગુરુ પરમ ઉદારા મન રે ગુરુ પરમ ઉદારા जिसकी महिमा कहीं न जाने जिसकी महिमा कहीं न जाने शास्त्र मुख से न्यारा मान रे गुरु परम उदारा. તારા ભક્તિનું પ્રમાણ એ છે ભક્તિ ભગવાનની ભક્તિ હોય અને ભગવાન પાસે હોય એના અભિમાન ન હોય. બધામાં છૂટો ભાવ હોય. ભક્તિ જે નારદામાં પ્રગટ થાય એની આ લક્ષણ છે. આ તુકારામ નારદામાં ભક્તિ હતી. કેવી ભક્તિ હતી કે આ બધા સર્વભૂત હૃદયમાં જીવ પણ તમે વહી રહ્યા છો ને આ બધાના ધણી તમે છો. બધો તત્વો તમારો છે. આ ભક્તિ હોય એમાં અભિમાન હોય. પાછા ગમત જેવા તમે આત્મા હો પણ આત્મા તો છો ને. અહંકાર મન ઇન્દ્રિય કર્મ એ તો જીવ કહેવાય. એ ના જીવ જે છેલ્લો જીવ કહેવાય. પણ જે જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે પરમાત્માનો અંશ કહેવાય છે. એનું સ્વરૂપ પરમાત્મા કહેવાય છે. જો એ આત્માના શરણે એ આત્માના ભાવ હૃદયમાં રાખીને આ સંસારમાં રહો તો તમે વિજયની પ્રાપ્તિ કરો. ભગવાનની ભક્તિ અને ભગવાન એ બે વિહારા હોય એના પાસે ભક્તિ જેવું કોઈ નથી. એ જગતવાસી જીવ કહેવાય. પણ આ બધાના ધણી ભગવાન અને એ ભગવાનના જીવ છે. આ બધા તું માનો એક ભગવાનનો જીવ છે ના તત્વ બધો ભગવાન. આ બધાના ધણી ભગવાન છે. આ ભગવાન પાસે કહેવાય અને ભક્તિ એટલે હું એક ભગવાનનો જીવ છું. દાસ છું ભગવાન. આ બધા દેહોમાં તું છું. તારી પૂજા કહેવાય છે. ફૂલથી પૂજા થાય, ભાવથી પૂજા થાય, અન્નથી પૂજા થાય, વસ્ત્રથી પૂજા થાય, ચોખાથી પૂજા થાય, કંકુથી પૂજા થાય, લક્ષ્મીથી પૂજા થાય. આ બધાથી ભગવાનની પૂજા કરે. અને એવી પૂજા કરનાર જે યોગી હોય એ કૃષ્ણ ભગવાન કહી છે કે સર્વભૂત હૃદયમાં મારી પૂજા કરનાર અને મને જોનાર એ યોગી મારા સ્વરૂપ પ્રાપ્ત કરે. એનું મારું સ્વરૂપ આપે. અને જો તમારે મોટા માર્ગે જવું હોય આપણા જેનું શરણ આપણે લીધું છે એ પુરુષ એવા થઈ ગયેલા છે અત્યારે એ પ્રગટ છે. આ ભાઈ હમણાં ભજનમાં એક કરી કહી કે હું અવિનાશી અલક નિરંજન ગુરુ અવિનાશી સબકે સૃજનહારા એક ગુરુ તમને મળેલા છે. પુરાણ પુરુષ કારણ તમે કહો છો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્ય છે ગુરુ એ નમઃ કહે હું બધા દેહોમાં જ્ઞાતા દ્રષ્ટા તરીકે એ આત્મા દેવ ભગવાન છે. આવો જેનો ભાવ થાય એને પોતા પણ આનો વિમોચ સત્સંગ મત ના આગ્રહ આ તૂટી જાય. હું પણ મટી જાય. બધા તું અને તારું થઈ જાય. જે ભગવાનની પૂજા માંગો છો એ ભગવાન સર્વપુત્ર ધર્મ ઇન્દ્ર થઈને ગતિ કરે, પવન થઈને ગતિ આલસા, પવન ગતિ આલસ, ધરતી માતા થઈને ગતિ છે, અનાજના કણ બનાવે છે, પરમોના વાદ્ય બનાવે છે, ચક્ષુમાં જુએ છે, કોનામાં હોગળે છે, જીવન લઈને બોલે છે,
જાત જાતના પદાર્થ બનાવે છે, તેના ફંગલો દૂધ બનાવે છે, તારા જન્મ પહેલા 3 મહિના અગાઉ દૂધ બનાવી. આવા ભગવાન ઉપર એવું અનિત્વ ધ્યાય કરે છે એ તારા ન્યાય. હવે ઉપર વિશ્વાસ કરે છે, ભગવાન ઉપર વિશ્વાસ નથી કરતો. લેવકી જય બોલજો હો. અરે આજ મારા મનના માલિક ઘેર આવ્યા રે. આજ મારે ઉજો સોનાનો બાણ, આજ મારે ઉજો સોનાનો બાણ, પ્રેમથી પૂજન કરું બસ પ્રેમથી પૂજન કરું પરિબ્રહ્મનું નિશો સરો મારો મારે નિશો લોકમાં થઈ સજાણ સૌદા, લોકમાં થઈ જાણ, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનું રે. આ ભજન છે, ભજન ગાય એના હાથેથી ભજનનો જે સારાંશ છે, ભજનનો કહેવાનો જે લક્ષ્યાર્થ છે એ આપણા લક્ષ્યાર્થમાં આવે અને આપણા જીવનમાં ઉતરે તો ભજન ફળવાનું થાય. જો આ ગુરુ પૂર્ણિમા આજે છે એ પહેલાં તો આપણે હોભળ્યું, પછી નક્કી કર્યું કે આજે જવું છે આપણે, ને પછી તો આના ભાવ છોડીને રવાના થયા. તો જો આ ગુરુ પૂર્ણિમાનો આનંદ ભોગવીએ છીએ. એમ સત્પુરુષોનો જે બોધ વસન છે એ બોધ આપણે કોને હોભળીએ એટલે શ્રવણ કરેલું કહેવાય. પછી મનન કરીને નક્કી કરીએ કે ખરેખર ગુરુ એ હું કે જેનો અહંકાર દૂર થઈને પહેલી જે હું વાત કરતો હતો રામજી બાપાની અથવા તુકારામની વાત શિલજી કાકો કરતા હતા કે ગુરુ કેનું નામ કહેવાય કે જેણે કારને માર્યો હોય. અહંકાર જીવતો મરી ગયેલા પુરુષ, મરીને જીવાયનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું, ભગવાનની નામો એ આખા વિશ્વમાં લે. બોલ બોલાયા ગુરુ આ ગટમાં, એવા સ્વામી સૌ ગટમાં, કલક તાપમાં વાલો રહ્યા સમાઈ, જનન જનક જાલડી વાગી રહી. આ ગુરુ મહિમાનું પ્રમાણ છે. પણ એ શાણ થાય છે કે ગુરુ અને ગોવિંદ એ એક ભાવ થાય એ દશાના પુરુષ હોય અને ભાવ શંકા વગરનો ભાવ થાય. જો જ્યાં સુધી શંકા હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. જો હું પેલો જો શંકા તો ગણ સંતાપ, શંકા નહીં તો પોતાપ. જ્યાં સુધી આત્મા ભ્રાંતિના વશ થઈ અને શંકા પડેલી છે ત્યાં સુધી એ પદ પામી શકતા નથી. પણ જે આત્મા સત્સંગના યોગમાં રહી અને સત સંસ્કારોનું ભાથું હૃદયમાં ભરે છે ચિત્તમાં, એના સત સંસ્કારોનું પરમાણી વર્તન કરતો કવળ નીકળી જાય છે. આવરણ ઉરથી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંધા, જીવતો અગર જુઓ મુવાપુઠી મોક્ષ માગે કારાગ્રહનો કુવો. ભગવાન તમારામાં તમે ભગવાનનો એવું નરનો નારાયણ જીવનો શિવ પુરુષ પુરુષોત્તમ શાસ્ત્રોનો જે માર્ગ છે એ માર્ગ પરમાણુ જીવન થઈ જાય. પણ શા ને જીવ જીવ વસી નિર્વેર વર્તી થાય તાણે, નિર્મળ ભાવ થાય તાણે, મળ વગરનો આત્મા થાય તાણે. ગુરુનો મહિમા જાણવાનો અધિકારી કોણ કહેવાય, પાત્ર કોણ કહેવાય કે પ્રાણી માત્રમાં આત્માનો ભાવ ના રાખનાર. કોઈ આત્મા હાથી વેર કા લોકની વાસના ન હોય એ ગુરુ જાણવાના ઓળખવાનું પાત્ર કહેવાય. અને એ સત્પાત્ર થાય એ ગુરુની દશા જેવી હોય એવી દશા ઇનામ પ્રાપ્ત થઈ જાય. જીવનો શિવ જો નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. જો નરનો નારાયણ કોણ થો? અર્જુન થો. પણ સેવા ગુરુ હતા કૃષ્ણ યોગેશ્વર હતા. એની વાત જેને હૃદયમાં લખી હતી. ધર્મરાજા સેવા થા કે આજે નામ લેતા કરોડો જીવોનો ઉદ્ધાર થઈ જાય છે. પણ એને હું લખ્યું હતું કે બધામાં તું છું, હું નથી. દુશ્મનોમાં
તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. મને તો ગાતું નથી આવતું, પણ બધામાં નિર્વેર ભાવના થાય, એનું પોતાનું અભિમાન મટી જાય ને બધામાં આત્માનું પૂજન થાય. આ હમણાં બુન ગાતો હતો કે પ્રેમથી પૂજન કરવું પરિબ્રહ્મનું, સૌમાં સરખા નિહારી થઈ નાલ. એ હે હું નિહાળ્યા કે બધામાં એક જ પરમાત્મા, એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. એ વાત છે, ભગવાનને નિહાળનાર જે હોય એ આત્માના અંતમાં એકલી શાંતિ આવી જાય. સદગુરુ આમાં આપણા પ્રભુ થોડી વાત કરી. ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા. ગુરુદેવ કી જય. ગુરુદેવ કી જય. તમે અમે જે ભેગા થશે એ તમારો ભરેલો પગલોની જો કિંમત અને ફળ જો પામવું હોય તો આ જગ્યા ઉપર આવીને આ ભૂમિમાં જ્યાં શેડી બીજું કોઈ ન કરો તો સ્વભાવ સુધારજો. અને જે ઘેર વાહો હોય તો ઘરના મહેમાન છો. એ ઘર તમારો નથી, તમે બે દિનના મેલેલા વહીવટી મહેમાન છો. ખોટો મતાગ્રહ કાઢી નાખીને બધામાં જીવ છે આવું સમજો. આ બધા જીવ ભગવાનના છે, આ તત્વો બધો ભગવાનનો છે. આ બધું વારે અને ક્રમ લઈને તું છે. વર્તમાનનું ક્રમ સુધારો ભક્તિ છે. થઈ જોઈએ જુ ને થવાનું જે થાય, જે થવાનું હોય હર ઈચ્છા એમ થાય. ભગવાન પર છોડી દે, પણ વર્તમાન સુધાર કે આજે તું આત્મા છે ને આ બધા આત્માઓ છે. દેહ એ આત્મા નથી, મન એ આત્મા નથી, ઇન્દ્રિય આત્મા નથી, કર્મ એ આત્મા નથી. તું જ્ઞાતા દ્રષ્ટા આત્મા જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી. સદા નિર્વિકાર ભૂમિ એકલી અલૌકિક અનાહારી દેવ છે. જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર એવો આત્મા ભાવ સમજી અને કોઈ આત્માથી વેર કે વાસના આ બે ધોઈ નાખ્યો તો આ જીવન મોક્ષ જવાનું છે, અમર લોક જવાનો અવતાર છે. પણ વર્તમાન ભાવ સુધારો. ખાવાનું અને ખવડાવવાનું તો દરેક પ્રાણીને એક ભૂંડ જેવાનું મળે છે. એના પુણ્ય પ્રમાણે કીડીથી તે કુજરથી બધામાં પરમાત્મા બધા જીવોનું પોષણ કરે છે. એટલે એના ઉપર તમે ભક્તિ માનતા હો અને આશ્ચર્ય પામતા હો તો આશ્ચર્ય થવામાં. પણ આશ્ચર્ય તો એક છે કે પોતાના જેમ ખેતીને નેદી નાખીએ અને મોજ જે ખેતીને બારી નાખે જે સીધ હોય એ નેદીને કાઢી નાખીએ અને ખેતીના છોડને પાણી આલે ને ઉછેર કરીએ ને રક્ષણ કરીએ. એમ વર્તમાનમાં તમારામાં ચૈતન્ય અનંત જ્ઞાનનો દાતાર, ગુણોનો ભંડાર, આત્મા 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 તમારું સ્વરૂપ પરમાત્મા ભગવાન છે. તમે ભગવાનના રહેવાસી છો. પણ લોકનું વાતાવરણ હૃદયમાં મૂકી અને ભગવાનને ભૂલી જા અને ભગવાનની ભક્તિ ભૂલી જા. ભગવાનની ભક્તિ જે ભૂલી જાય એના અભિમાન આવી જાય, હું સ્વયં થઈ જાય. આ બધામાં હું આ ભક્તિ ભૂલાનું ને સણ છે. ભગવાનનું તો પણ જ નથી. નકર તું લગન વિચાર કર કે આ સૂર્ય થઈને કોણ પ્રકાશ છે? ધરતી કેના આધાર ટકી રહી છે? પવન કોનાથી ગતિ લે છે? ઇન્દ્રવૃષ્ટિ કોનાથી કરે છે? પાણીનો બનાવનાર દાતાર કોણ છે? અનાજના કણ બનાવનાર કોણ છે? પરુમાના દેહ બનાવનાર કોણ છે? તું ખોય તો રોમ રોમ પોકારનાર કોણ છે? અરે રે માનવી, મનુષ્ય અવતારમાં તું આ વિચાર નહીં કરે તો શિયા અવતારમાં તું ઠરે. પૂર્વના ડુંગરા જેટલો પુન છે એ પુન પર ભરવો રાખી અને હું ખાઉં હું કરું કરાવના શાંતિ પામો. તમે શાંત થાઓ અને બધા આત્માઓને શાંત કરો. તમે આત્મા દેવસાયમાં ઠરો. પરના રાગ કાશ્યા છોડો તો આત્મામાં શાંતિ આવે. જ્યાં સુધી બીજામાં રાગ
કે કસાય હે વેર કે વાસના રહે ત્યાં સુધી આત્મામાં શાંતિ નહીં આવે ને આત્મામાં શાંતિ લાવવી હોય તો દરેક પ્રાણી માત્રમાં પરમાત્મા તું છું અને આ બધું તારું છે આવો ભાવ રાખી અને નિર્વેર વર્તી રાખો બધામાં આત્મા છે એમ જાણી અને મન વસન અને ક્રમ આ ત્રણ ક્રમમાં જવાનું આધાર છે ભવ સ્થિતિમાં ભટકાવનાર જો ઓનો સત્પુરુષની સાક્ષી સત્પુરુષના બોધને અનુશ્રી અને જો વર્તમાનમાં આનો ઉપયોગ કરો તો તમારો આત્મા કતાર થઈ જાય અને મોક્ષના કારણભૂત જાણ કે તમારું વર્તમાનમાં તમે આત્મા અને આ બધા આત્માઓના બધું પરમાત્મા પછી વસન બોલો તો દરેકને પ્રિય વસન બોલો હું લઈ જવાના છું કઠોર વસન પ્રતિજ્ઞા લઈ લો જીવ જાય પ્રાણ જાય પણ કઠોર વસન ન બોલવું પ્રિય વસન બોલો શરીરનું કર્મ કરો તો કોઈ આત્મા ન દુભાય મનુષ્ય અવતારમાં આટલા પુણ્ય પર આવેલા તમે અધિરાઈ કરો છો એવું કર્મ કરો કે કોઈ આત્મા દુભાય નહીં આવું શરીરનું કર્મ કરો ભાવ કરો તો દરેક આત્માનું હિત ઈચ્છો ઈ હરા શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ માણસ પશુ પંખીની સાથે જીવ જંતુનો તમામ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ પોતાના ધર્મ પ્રમાણે પોતાના ધર્મ પ્રમાણે સર્વે ભજે ભગવાન દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સર્વ ભજે ભગવાન દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ વાસીઓ સૌ સુખ માલે આનંદ રહે આઠો જામ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ કોઈ એમ કે આવો ભાવ કરે એને શું થાય કે આ ભાવ કરે અંતર્ધ્યાન થઈ જાય આ ભાવ જો આ જગત જુએ આ બધા ભગવાનના જીવ છે અને બધા જીવ ભગવાનને ભજે છે હવ હોના ધર્મ પ્રમાણે ભજે છે જાણી અને ભગવાનની પીક થયા ત્યારે ભગવાનમાં જાય પણ કોઈ આત્માથી વેર કે વાસના રાગ કે કશાય ન કરે હવનું કલ્યાણ ઈચ્છે એ આત્મા પરમાત્મામાં રમે એટલે આ સભામાં આવી તમે વેર વર્તી હોય કોઈથી તો એને હરગાઈ દેજો હું કરવા શ્યામ અરે રે તમે આત્મા થઈને મનુષ્ય અવતારમાં છેલ્લા અવતાર ઉપર મોક્ષમાં જવા આવ્યા છો અમરાપુરમાં જવા અમરાપુર મય જીવન છે મનુષ્ય અવતારે આ અવતારમાં મથન કથન નથી તમે બાહ્ય ભાવથી શાંત થઈને અંતરાત્મામાં જુઓ તો કૃપાળ દેવાનું પ્રમાણ આવ્યું છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર કેટલો નજીક પરમાત્મા બહિર્મુખી આ જગત અંતર્મુખી પરમાત્મા અહંકાર આ જીવ અહંકાર મરો એ શિવ સ્વરૂપમાં જાય હા રામ રામ
બધાનું રામ રામ કહેજો હો. રામ રામ. કરપાળદેવ કહ્યું છે સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યો કારણ ગણી પ્રત્યક્ષ એક ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આવું તું આત્મા છે. જે કારણ બંધનો એ બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ એમ અનંત છે વાકું જિંદગી દોષ. આટલા ભગવાનના શીખશે. જો પોતાના આશ્રમથી પરભાવમાં જ રહી અને ભવશક્કરમાં જીએ છે અને અત્યારે તમે બાણ કહે ભટકીશ નહીં માની લે મને મોય સમજીને હુઈ રીતો કરવું નથી કોઈ. પણ હું આવો ચૈતન્ય આત્મા દેહ આ પરુના દેહથી મનથી ઇન્દ્રિયથી ક્રમથી રહિત ચૈતન્ય દેવ જ્ઞાતા દ્રષ્ટા આવો જે આત્મા આ ભાવ ભાવનાર આત્મા પરમાત્મા થઈ જાય. આપણે થોડા જોરા સદગુરુ દેવ કી જય. હે પદ સાથે બોલજો. હે પ્રભુ જો કહો નિરાનાથ દયા સ્વધર્મ સંચયના
સાધન રહિત હું નહીં એક સદગુણ પણ મુખ બતાવો છો કેવળ કરુણા મૂર્તિ છો બિન બાંધો દીનાનાથ પાપી પરમય નાથ જો ગ્રહો પ્રભુજી હાથ અનંત કાળથી આગળ વિના ભાન ભગવાન સેવા નહીં ગુરુ સંતને મોક્યો નહીં અભિમાન સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા પાર ન દેખી પામ્યો ઉદ્યો નયન વિવેક સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય સદા સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય પ્રભુ પ્રભુ લાગી નહીં પડ્યો ન સદગુરુ પાર દીઠા નહીં નિજ દોષ તો તારી કોણ ઉપાર અજમા અજમય જીવો પતિ સકલ જગતમાં હું એની જયા વિના સાધન કરશે શું પડી પડી તુજ પદ ભાંગજે ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ જડતા કરી દે સદગુરુ દેવકી જય. આ હે પ્રભુ બોલ્યા એટલે આપણે ખાઈ જઈએ છીએ પણ એના મનની ખબર ન હોય તો આમાં બાદ હું કરવું અને રાખવું હું એ ખબર નથી પડતી. પણ હે પ્રભુ શું કહું દીનાનાથ દયા આ હું છે આ દોષનું ભાજન છે. હું તો દોષ અનંતનું ભાજન છો કરુણા શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ. આ બધામાં હે દેવ તું રમી રહ્યો છે આવો શુદ્ધ ભાવ મારામાં નથી. મારો અહંકાર મને આ 84 અનાધિકારથી ફેવરે છે તો આ અહંકાર એ દોષનું ઘર છે. અહંકાર છો તારનો આ ભવસકરમાં ફરે છે. જે આત્મા ભક્તિના યોગમાં રહી સત્સંગના યોગમાં રહી ભજન કરી અને અહંકાર દૂર કરે એ આત્મા પરમાત્મા ભેગો થઈ જાય. બીજી કડી એમ કહી કે શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ. કે ભગવાન તું આ બધા ભૂતોમાં રમી રહ્યો છે આવો ભાવ નથી. આ મારી ભૂલ છે. જોગ નથી સત્સંગનો નથી સત સેવા જોગ. કે મને એવો સત્સંગ નથી કે મારો અહંકાર મરી જાય નિરાભિમાનતા આવી જાય આત્મા પરમાત્મા ભેગો થઈ જાય આવો સત્સંગનો જોગ નથી. એવી દીનતા ભગવાનના આગળ દાસત્વ ભાવ સદગુરુ બધા થોડા શાંતિથી બેહો તો સારું ભાઈ હો. નકર આમાં દર્શન આપણે કરીએ છીએ પણ એનું જે તાત્પર્ય એ રહી જાય. આ દેહ ના દર્શન કરતો મેલ વળે પણ દેવ છે એવો વિવેક દ્રષ્ટિથી શુદ્ધ ભાવ રાખીને દર્શન કરીએ તો મેલ વળે ટળી જાય આત્મા ભાવ રાખી. પણ દર્શન શાણે ફળે કે દર્શનના હાથી વર્તમાન કર્મ અને ભાવ પરિવર્તન થાય. ક્રોધ ન કરવો એ પ્રતિજ્ઞા લે તો એને ભક્તિ ફળે. ઝેર ન કરવું મમતા ન કરવી આ જે કાળા 84 લેજનાર છે આ મિત્રો બધા આત્માદેવ ભગવાનના ઉપર આવી જે બાજરી રસી છે એ ભવભરણમાં લઈ જશે દુઃખના રણમાં. જે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈને પોતાનું વિમાન વેગળું કરીને બધામાં આત્મા છે વિહમ રાખીને સદવર્તન કરે એ આત્મા પરમાત્મામાં જાય. ના કે ઓયા તો બધું રૂપાળા છો ઓયા એટલે તો બધા રૂપાળા ધોળા દૂધ સફેદ જેવા છો કોઈ. પણ આ વાજો તમે ઘેર હેરો
તાણ ખરું ને માતાઓને ખ્યાલ રાખજો પૂર્વ કપટ કરેલો છે કપટના ફળમાં આબુ ગબુ પડે છે પરાધીન પણ આમાં અત્યારે વર્તન શુદ્ધ કર્યો તો ઊંચી શ્રેણીમાં જહો દર્શન કરવું એ દર્શનની મહિલા દેવનું દર્શન કરીએ દર્શન મહિલા દેવને સમજો દેહનું અભિમાન રાખે દર્શન કરે દર્શન નથી આત્મા હોય ક્રોધ કરે ઈર્ષા કરે વેર રાખે બીજા જેથી કપટ કરે બીજાને મારી નાખે પારી ખાય આ આત્મા હોય આ તો કલંક છે 84 લેજના દૂષણો છે સતચિત આનંદ આત્મા છે એ તમારામાં છે આખા વિશ્વમાં પ્રાણી માત્રમાં છે અને આ બધાના ધણી પરમાત્મા છે કોઈ આવવું હોય તો સ્વભાવ સુધારો તો આવજો સ્વભાવ ન સુધારો તો ન આપવાનું તમારા જીવનની રેખાઓમાં જે કલંક છે એ કલંક ન ફેરવવો હોય તો એ આ દર્શનનો માર્ગ નથી આ માર્ગ આવો તો અવશ્ય જીવનમાં ફારફેર કરો હંપ રાખો ઈર્ષા દૂર કરો કપટ કાઢી નાખો વિચાર કરો કે કેનું છે જે ઘેર આવો છો ઘરના મહેમાન છો બે દનનો મેળો છે વર્તન સુધારો જ ન ભક્તિ કહેવાય ઓય આયા ને બાવજી બાવજી રામ રામ કર્યો અને પછાત આવ્યો આને વાત હતો તો ઉત્તા બંધનમાં આવ્યો ઓય આવો તો તમારા જીવનની રેખાઓ ફેરવી નાખો વર્તમાનનું કર્મ ફેરવી નાખો વસન એવું બોલો કે કોઈ આત્માને કઠોળ વસન ના બોલો કોઈ જીવથી કપટ બુદ્ધિ ન રાખો ન્યાય નીતિથી વર્તન કરો દરેક આત્માનું હિત ઈચ્છો આપણામાં આત્મા છે પ્રાણી માત્રમાં આત્મા છે એ જાણી તમારા પેટની ખાતર બીજા હાથી કપટ કરો એ છોડીએ તમને આ બરદા થશે ને કે દળો થશે ને ઊંઠો હશે શતો હશે હોય તમારે આપવું હોય તો તમારે છૂટી છે પણ એક રીતે છે તમારા જીવનનું પરિવર્તન કરવું હોય તો આપવાનું પરિવર્તન ન કરવાનું હોય તો ન આપવાનું આમાં કોઈ હંતાડીને કહેતો નથી તમારે આ માર્ગ છે રોટલા ખાવાનો માર્ગ નથી રોટલા તો જેટલા જીવશે એટલો મળે છે જોશે તો પણ જીવનનું પરિવર્તન કરવું હોય વર્તમાન ક્રમ સુધારવું હોય ભક્તિ કરવાની સ્વભાવના સુધારો ભક્તિ છે ભગવાનની ભક્તિ કરે અને અહીં આબાવડી રહેતો ભક્તિ છે ભક્તિ કરવી હોય તો ભાવ શુદ્ધ કરો મમતા કાઢી નાખો વેરવર્તી કાઢી નાખો સૃષ્ટિના મહેમાન છો નતાના આયા છો ને જવાના છો આવો શુદ્ધ ભાવ રાખીને આ બરદા થયા છે ને બેહો થયા છે ને ગોળો થયો છે ને કે દડા થયો છે ને ઊંટ થયો છે ને નાગ થયા છે ને વાઘ થયા છે ભાળો છો કામ આ ક્રમની રેખાઓ અહીંથી છીતરીને જાય છે ને તમે અત્યારે કાળીજીની ફટકડી ગોઠવી બાજુ ના આવે તો એ જ મેક મેક થાય એટલે એ રોગ ધોઈ નાખવો હોય તો આ માર્ગે આપવું અને જો એ રોગ માં રાખવો હોય તો તમારે ઘેર છો તો ભલા છો હોય ન આપવાનું નકા આ માર્ગે રહો અને મારા નામ ઉપર લોકો ઠગ્યો લોક ક્ષેત્ર હે વિશ્વાસ અમારા પાત્ર આવો એટલે તમારા પર લોકો વિશ્વાસ કરે ને તમે લોકોને છેતરી ખો તો એવું કરવું હોય તો તમારે ન આપવાનું આ કોઈ પંથ વધારવાનો નથી વાહ વાહ કરવાનું નથી બાવજી બાવજી કરવાનું નથી જો ઓય આવ્યો અને જીવનમાં ફાળ તો હું ભગત નથી પછી ઘેર આવીને મારીને કાઢી પેલો હું આ મારાને કલંક કરવું હોય તો તમને બધાનું હું ચોખ્ખું કહીશું કે તમારે ન આપવાનું અને જો તમારા આત્માનું પરિવર્તન કરવું હોય તમારો આત્મા કર્મના રોગમાંથી મુક્ત થઈને પરમાત્મા મય થવાના માર્ગ પર તમારું વર્તન સુધારવું હોય કટિબદ્ધ થઈને તો આવો નકર નથી આવો હું બીજાનું કોઈ કોમ નથી મારે અડજોડવાનું નથી કોમ આ તો એક જ છે કે પોતાના સ્વભાવનું પરિવર્તન કરે કાળી રેખાઓ શું છે 84 લેજના ગોળોમાં ગધેડામાં કૂતરોમાં મંડાળોમાં અરણોમાં સકાળોમાં ઝાડ જોશે કડવા લેબડા કંચેરો થઈ છે કર્મ લેતી જાતજી જે વર્તમાન કર્મ ફેરવવું હોય સ્વભાવ સુધારવો હોય એ ન હોય આપવાનું અને ન સુધારવો હોય તો આ મારા હોમ ન જોતાના મંદિરો પ્રમાણ ન કહેતા મને માઠું નહીં લાગે પણ જો તમારા આત્માને દગો દેવો હોય અમારા પાસે આવીને તો હોય ન આપવાનું આ મારા પાસે આવેલ બીજા જીવો તમારા પર વિશ્વાસ કરે અને પછી તમે બીજાથી કપટ રમો દગો કરો તો એ બીજાથી દગો કરો એ તમારા આત્માને દગો થાય તમારો આત્મા તમને શરાપ આલે અને ઓય આવો ને ઓય આવીને હોભળો
અને તમારો સ્વભાવ સુધારો. આ યામાની ઓજો ટાળી પાડો, વેરવર્તી કાઢી નાખો, ખોટી મુમત કાઢી નાખો. ભગવાન ભગવાન યાદ કરો, ભગવાન યાદ કરો, ભગવાન યાદ કરો.